તો હેલો મિત્રો, કેમ છો બધા? આજે હવે ચાલુ સાયકલમાં આવી ગયા છે અને રૂમ પરથી તો આપણે નીકળી ગયા હતા વહેલા ત્યાં બધું આપણે જ્યારે ચાલુ સાયકલમાં આવી ગયા છે ને સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં તમારો. અત્યારે છે કાશ્મીરમાં પહેલગામમાં. હવે આપણે રિટર્ન થઈ રહ્યા છે એટલે કે હવે નીકળીશું શ્રીનગરનો. આજનો જે સોલો ટ્રાવેલ છે બાય સાયકલ એ થશે પહેલગામથી શ્રીનગર તરફ, અને પહેલગામ ટુ શ્રીનગર. ઓકે ને મસ્ત મજાનો મોસમ છે, કોઈ તકલીફ કોઈ દિક્કત કંઈ વગેરે કંઈ પડી નથી. અત્યાર સુધી કોઈ તકલીફ કોઈ પ્રોબ્લેમ પડી નથી એટલે હું કંઈ કહી નહીં શકતો. આમ તો અહીંયા સારું છે, મસ્ત છે હે ને. તો ચલો હવે આપણે આપણો સફર ધીરે ધીરે આગળની તરફ વધતા જઈએ અને નજારાનો આનંદ લો. તમે આ રસ્તો તો પાછલા વ્લોગમાં તમે જોયો જ હશે. આ એ જ રસ્તો છે અને જે રસ્તાથી આવ્યા છે ત્યાં એક જ રસ્તો છે ને આજે. ઓકે, જેમને ખબર છે તો ખબર હશે, ચલો જેમને નહીં ખબર હોય તો કહી દો. એક જ રસ્તો છે જે આપણે અમરનાથની યાત્રા સ્ટાર્ટ થાય છે તો આ રસ્તા પરથી જ આવવું પડે ને આ રસ્તાથી પાછું રિટર્ન તમારે જવું પડે. તો આ રસ્તો છે ને હવે પાછા આપણે નીકળીશું આ રસ્તાથી રિટર્ન, એટલે કે શ્રીનગર તરફ નીકળીશું. અને આજનો છે સોલો ટ્રાવેલ એ છે કીધું હતું તમને, પહેલગામથી શ્રીનગરના તરફનો છે આપણે. ચલો બ્લોગનો આનંદ લેતા જાઓ, કમેન્ટ કરતા જાઓ, લાઈક કરતા જાઓ, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરો તો એક બેલ આઇકન પ્રેસ જરૂરથી કરી દેજો અને જેનાથી નોટિફિકેશન આવી જાય ને તમને બ્લોગ તમારા સુધી પહોંચી જાય. ઓકે, તો મોસમ બહુ મસ્ત એવો છે, મજાનો, સરસ એવો મજાનો. विजिट अगेन जी जी बिल्कुल बिल्कुल आएंगे वापस. इस साल अमरनाथ यात्रा पे नहीं जा पाए. જે સામેની તરફ તમે જીવતા હશે ને આ બધા ધીમે ધીમે હવે અહીં પહાડ પર ચડે ત્યારે હવે આપણે બિલકુલ હાઈવે પર આવવાના છે. જે શ્રીનગરનો હાઈવે જાય છે અહીંયાથી 1 કિલોમીટર છે. 1 કિલોમીટરથી પછી આપણે જમણી તરફ વળવાનું છે. કારનો વિડીયો એટલે નહોતો બનાવ્યો, ત્યાં રસ્તો એક જ છે. તમે જે પાછલા વ્લોગમાં જોયો છે ને સેમ એક રસ્તો એક જ છે આ રસ્તો, એના માટે આપણે નથી બનાવ્યો, એક છે હે ને. તો હવે આપણે ધીરે ધીરે લગાતાર નીકળીશું ને હાઈવે પર મળીએ, શ્રીનગર હાઈવે પર મળીએ, કેમ કે રસ્તો એક જ છે એટલે કારનો તો મને બતાવ્યો નહીં હે ને. તો અત્યારે આપણે હવે હાઈવે પર ચડી ગયા છે 44 શ્રીનગર હાઈવે, અને હવે બહાર નીકળી ગયા છે આપણે શ્રીનગરથી. હવે હાઈવે પર આવી ગયા છે. આ છે હાઈવે 44 જે જાય છે શ્રીનગર તરફ, અને અહીંયાથી શ્રીનગર 60 કિલોમીટર અંદર છે. ઓકે, સમજી લો ને 56, 57, 58 કિલોમીટર પર છે. હવે હાઈવે મસ્ત મજાનો છે. જમવાનું કંઈ જોઈએ કેવું છે ને કેવું નહીં જમવાનું અને આપણે પહેલગામનો અનુભવ કહું તો ભાઈ લોકો તો સારા મળ્યા છે પણ કોઈ નક્કી નહીં. હું તો કહું આવું હોય અમરનાથની યાત્રા ચાલુ એમાં આવો ત્યારે કેવું બધા તમને જોવા મળે ને. જ્યારે અમરનાથની યાત્રા હોય તો કેવો આપણે બધા જોવા મળે. છે ટોલગેટ, અહીંયાથી આગળની તરફ છે ટોલગેટ, એટલે મારા ખ્યાલથી પછી એ થશે શ્રીનગર અને પછી લાગે છે શ્રીનગરમાં એન્ટર થઈ. ટાઈમ પણ એવો થઈ ગયો છે શ્રીનગરના સિટીમાં જે દિક્કત પ્રોબ્લેમ પાછી બહુ આવે છે. એ થોડું એવું જ છે કે થોડું વિચારવું બહુ પડે છે, કેમ કે આવો પેટ્રોલ પંપ પર બી રોકાવ હોય તો ભૂલ પડી જાય ને. પેટ્રોલ પંપ પર બી ના રોકાવ દે એકદમ. જોઈએ આજે સાંજનું કેવું છે ને કેવું નહીં, કઈ રોકાવાનું કંઈ નહીં, કેમ કે અત્યાર સુધી આપણે કાશ્મીરની અંદર કંઈ કેમ્પ તો લગાવ્યું છે નથી અને હજી સુધી નથી લગાવ્યું. 2 દિવસ પહેલગામમાં હતા ત્યાં બી આપણે રૂમમાં હતા. હવે શ્રીનગર તરફ જઈએ છીએ તો હવે શું થાય આગળ ખબર નહીં. કેમ્પિંગ લગાવવાનો અલાઉડ છે કે નથી. ચલો રેગ્યુલર સાયકલ ચલાવે પછી જોઈએ આગળ. જે આ બાજુ તમને બરફના પહાડ દેવાતા છે એ હવે બરફના પહાડ મતલબ એ નથી થવાના કે હવે બરફની પહાડથી નીકળી જશે. હવે તો બરફનું સ્ટાર્ટ થયું છે આપણે અને હવે તો બસ આગળની તરફ પહાડો છે બરફના જ આવવાના છે. કેમ કે હજુ તો આપણે ગુલમાર્ગ જવાનું છે, સોનમાર્ગ જવાનું છે, કારગિલ જવાનું છે. તો વિચાર કરી લો અને બતાવીશ તમને હું, કોઈ પ્રોબ્લેમ નહીં, બતાવતો રહીશ. આગળ ટોલગેટ છે, આ ટોલગેટ આપણે બહાર કરી દીધું.
અત્યારનો મોસમ હવે બસ આજુબાજુ કશું નહીં. આજુબાજુ પહેલાં હવે પહાડ આવે છે જે વૃક્ષોવાળા, થોડા ઘણા વૃક્ષોવાળા, એટલા બધા વૃક્ષોવાળા નથી. એની પાછળ જેટલા બધા પહાડ હોય પૂરા બરફના પહાડ છે એકદમ. અને હવે આપણે ગુલમાર્ગ તરફ જવાનું છે. સોનમાર્ગ શ્રીનગર. શ્રીનગરથી આપણે બહાર નીકળે કે કેવું કરીએ કંઈ ખબર પડતી નથી. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ ખબર પડે. અત્યારે તો હું કંઈ કહી નહીં શકતો. ઓકે, તો એ છે હવે કાશ્મીરમાં પ્રોબ્લેમ તો ખરું યાર છે. પ્રોબ્લેમ એટલે એવું નથી કે બધું આપણે વિચારીએ પ્રોબ્લેમ, એવું નથી. નોર્મલ પણ કેવું લોકો થોડુંક એવું છે ને અમારે જેવાનું પ્રોબ્લેમ આવે છે રોકાવાનું, કેમ્પિંગ કરવાનું, બાઇક કારવાળાને કંઈ પ્રોબ્લેમ નથી આવતી. તો કંઈ નહીં, આપણે આગળ જઈએ ને પછી ખબર પડે. ત્યારનો ટાઈમ થયો છે 6 વાગ્યા છે ને હજુ રોકાવાના કંઈ ઠેકાણા નથી. પેટ્રોલ પંપ પણ આવે એટલા નાના આવે તો જોઈને લાગી કે અહીં રોકાવા ના દે પેટ્રોલ પંપ પર, હે ને એવું હોય. અત્યારે જંગલ છે આ તરફ અને આ તરફ. અહીંયાથી શ્રીનગર છે 11 કિલોમીટર, હે ને એક પેટ્રોલ પંપ તો જોયું છે. આગળથી પાછું નીચેની તરફ ઉતરવું પડશે, રસ્તો છે એટલે. હવે જોઈએ, પહેલી વખત આપણે કોઈને પેટ્રોલ પંપ પર પૂછીશું કે અહીંયા રોકાવા દેવો છે કે નહીં, હે ને. તો એક વખત આપણે આગળની તરફ જઈએ પછી ખબર પડે કે રોકાવાનું કેવું છે. શ્રીનગર 11 કિલોમીટર. મોસમ થોડો ખુલ્લો હતો ને તો સારું લાગતું. પૂરું બ્લેક થઈ જાય ને તો અલગ લાગે યાર. ચાલુ વરસાદ થઈ જાય તો પ્રોબ્લેમમાં પાછા પડી ગયા, હે ને. કંઈ નહીં, ચલો આપણે રોકાવાનું કંઈ કરીએ. ટાઈમ ફટાફટ જાય છે. અત્યારે આપણે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં નથી કે જમ્મુમાં પણ નથી. આપણે છે કાશ્મીરમાં. જમ્મુમાં એટલું સારું હતું, લગાવે તો કેમ્પ કઈ બી જગ્યા પર, સારી જગ્યા પર. પણ અહીંયા એવું નથી ભાઈ કે તમે કોઈ બી જગ્યા પર કેમ્પ લગાવી શકો, એવું નથી બિલકુલ પણ. તો ચલો લગાતાર સાયકલ ચલાવીએ, આગળ જોઈએ રોકાવાનું કંઈ મળે છે આપણને. તો આ રહ્યું ભાઈ પેટ્રોલ પંપ, જે ભાઈ કાશ્મીરનું પેટ્રોલ પંપ છે ને, કાશ્મીર પેટ્રોલ પંપ છે ને. આ રહી આપણી જે સાયકલ પ્યારેથી ભાઈ. કન્યાકુમારી તો જઈ આવી છે, હવે કાશ્મીર પણ છે ને. ઓકે, તો આ કંઈ પેટ્રોલ પંપ છે. અને ને જે સામે તરફ ભાઈ ઊભા છે, ઓકે, એમને ભાઈને આતાને પૂછી લીધું કે ભાઈ રાતે રોકાવું છે, કેમ્પિંગ કરવો છે ભાઈ. કાંઈ બીજું સવાલ વવાલ કર્યા વગર કીધું ઓકે રોકાઈ જાવ, કંઈ વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ પહેલી વખત છે કાશ્મીરની અંદર, પહેલી વખત જે આપણે કેમ્પિંગ કરીએ છીએ ને એ પણ પેટ્રોલ પંપ પર, હે ને. આવી મતલબ એ ભરોસો તો હતો નહીં કે આપણે કેમ્પિંગ કરીશું, હે ને. પણ કંઈ વાંધો નથી, અહીં કેમ્પિંગ કરવાનું મળી ગયું છે. તો કેમ્પિંગ કરવાનું તો મળી ગયું છે એટલે બહુ સારું છે. જે વિચાર્યું હતું એ તો નથી થયું ને, કે વિચારતા હતા કે કેમ્પિંગ કરવાનું કંઈ મળે ને, આવતા જો નોટ અલાઉડ કરી દીધું તો પ્રોબ્લેમમાં પડી જતા. પણ કીધું કે હા ઓકે કોઈ વાંધો નહીં, કેમ્પિંગ કરી લો. તો આપણે રોકાઈ ગયા છે સારું એવું મસ્ત મજાનું. સામેની તરફ આ બાજુ આપણે કેમ્પિંગ કરી દઈશું. કીધું છે કે કોઈ બી જગ્યા પર કેમ્પિંગ કરી દેજો. ઓકે, લોકો સારા છે, એવા મસ્ત મજાના લોકો છે. અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ આવી નથી તો હું કંઈ બોલી શકું, એને. તો આપણે કેમ્પિંગ કરીએ પછી પાછા મળીએ. મજાનું એવું પહાડ શ્રીનગર. અને આ પેટ્રોલ જે છે પેટ્રોલ પંપ, એને તો ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ને. અહીંયા આપણા કેમ્પ લાગી ગયું છે, સરસ એવું મજાનું કેમ્પ પણ અહીંયા લાગી ગયું છે આપણે, જોરદાર એવું, હે ને. ને બસ અહીંયા રોકાઈ ગયા છે. તો સવારે પાછા તમને શ્રીનગર બતાવું છું ને. શ્રીનગરમાં આપણે જઈશું લાલ ચોક પર પણ જવાના છે. તો શ્રીનગરમાં આપણે લાલ ચોક પર પણ જવાના છે. અને જે આપણી સોલો ટ્રાવેલ છે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. અત્યારે છે સમજી લો ને 10 કિલોમીટરની અંદર શ્રીનગર છે. એટલે તમે સમજી લો કે અત્યારે હું શ્રીનગરમાં, હે ને. તો હાલ અત્યારે છે આપણે શ્રીનગરમાં છીએ. ઓકે, ને આવતીકાલે શ્રીનગર તમને બતાવીશ. ને આપણું કેમ્પ લાગી ગયું છે તો આપણું લોકો અહીંયા સ્ટોપ કરીએ છીએ. અત્યાર સુધી તમે લાઈક સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો ફરી એક વ્લોગ સાથે મળીએ. હર હર મહાદેવ, જય હિન્દ, જય આદિવાસી.